હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસર અને ચીફ ઓફિસર અને સાથે સાથે અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે જે સરકારની કલ્યાણકારી યોજનાઓ છે એ ફ્રિકવન્ટલી ફોર્મ ઓફ ક્વેશ્ચન્સ પૂછાતી હોય છે. તો અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલી યોજના અંગેના પ્રશ્નો છે એનો પાર્ટ 9 આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. જો તમે અગાઉના પાર્ટ્સના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો, જેથી કરીને તમને પરીક્ષામાં એ યુઝફુલ પ્રૂફ થાય. તો સૌપ્રથમ આજના વિડીયોની શરૂઆત આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનથી કરવા જઈ રહ્યા છે, જેનો આપણો પ્રશ્ન છે મધ્યાહન ભોજન યોજના એ કઈ યોજના તરીકે ઓળખાય છે, જેને આપણે મિડ ડે મીલ તરીકે પણ ઓળખીએ છીએ. મિડ ડે મીલ એટલે કે MDMના નામથી પણ ઓળખવામાં આવે છે. તો એ યોજના જે છે એ કઈ અંતર્ગત, કયા યોજના અંતર્ગત એનો પાર્ટ છે અને કયા નામે ઓળખાય છે, તો સ્કૂલ લંચ પ્રોગ્રામના નામે પણ ઓળખાય છે. હવે તમે સૌ જાણો છો કે જ્યારે આપણે ભારત અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ભૂખમરા જેવી સિચ્યુએશન અને સાથે સાથે આપણે જો વાત કરીએ તો માલન્યુટ્રિશન એટલે કે કુપોષણના બાળકો શિકાર ન બને એટલા માટે, અને સાથે સાથે જે શાળામાં પ્રવેશોત્સવ છે એ એટલે કે એજ્યુકેશન ફિલ્ડમાં એના પર્સન્ટેજ વધે એ હેતુથી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મફતમાં મધ્યાહન ભોજન યોજના એટલે કે સ્કૂલ લંચ પ્રોગ્રામ અંતર્ગત મિડ ડે મીલ સ્કીમ અંતર્ગત ખાવાનું પ્રોવાઈડ કરે છે, જેમાં અઠવાડિયાનું જે મેનુ હોય છે એ ફિક્સ્ડ હોય છે અને એવા પ્રકારની આઇટમ્સ એમને આપવામાં આવે છે જેથી કરીને તમામ પ્રકારના જે પોષક તત્વો છે એ બાળકોને મળી રહે અને તેઓ કુપોષણનો ભોગ ન બને. સાથે સાથે આપ સૌ જાણો છો એ પ્રમાણે કે જો યોગ્ય પોષક તત્વોવાળું ભોજન લેવામાં ન આવે તો બાળકોમાં ઘણી બધી ડેફિશિયન્સી એટલે કે ઉણપ સર્જાય છે, એ મેન્ટલી અને ફિઝિકલી ડેવલપ નથી થઈ શકતા. તો એ વસ્તુ અટકાવવા માટે મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન યોજના બહાર પાડવામાં આવી છે, ચાલુ કરવામાં આવી છે, જે સ્કૂલ લંચ પ્રોગ્રામ અંતર્ગત આવે છે અને તેને સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2, જે છે મિશન મંગલમ એટલે કે સખી મંડળનો ઉદ્દેશ શું છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના અપલિફ્ટમેન્ટ એટલે કે એમને સશક્તિકરણ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાં એક જે છે એ મિશન મંગલમ એટલે કે સખી મંડળ. તો એનો ઉદ્દેશ્ય એ છે કે ગ્રામ્ય સ્ત્રીઓ આર્થિક રીતે પગભર બને. ઘણા બધા ઓપ્શન્સ અહીંયા આપેલા છે, પરંતુ કરેક્ટ ઓપ્શન વિલ બી ડી, ધેટ ઇઝ ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે મિશન મંગલમ અને સખી મંડળ જેવી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે અંતર્ગત જે ઘરમાં કામ થઈ શકતા હોય, ફોર એક્ઝામ્પલ કે સીવણ કામ કરવા માટેનો જે સંચો છે એ પ્રોવાઈડ કરવો, ગૃહ ઉદ્યોગ માટે અથાણા છે, અગરબત્તી છે, તો એના માટે જે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડીની જરૂર હોય તો એ બધી આ સખી મંડળ એટલે કે મિશન મંગલમ ઉદ્દેશ્ય મતલબ યોજના દ્વારા ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે ખાસ કરીને સરકાર આ તરફ આગળ વધી રહી છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, જે છે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ મારફતે નાણાકીય લોન અથવા તો સહાય આપવામાં આવે છે. તો સ્પેશિયલી જે ગ્રામ ઉદ્યોગ છે એ કુટીર ઉદ્યોગ એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રી, અને જો નાના આપણે બીજા ઉદ્યોગોની વાત કરીએ તો જ્યારે આપણે નાણાકીય લોન એટલે કે સહાય સરકાર પાસે લઈએ છીએ તો કયા મારફતે આપવામાં આવે છે એટલે કે કઈ યોજના અંતર્ગત તેમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ઓપ્શન એ છે શ્રમિક કલ્યાણ યોજના, ઓપ્શન બી છે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના, સી ઓપ્શન છે મુખ્યમંત્રી જન સહાય યોજના અને ડી ઓપ્શન છે લઘુ ઉદ્યોગ સહાય યોજના. તો હિયર ધ કરેક્ટ આન્સર વિલ બી બી, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનો છે કે કુટીર અને ગ્રામ ઉદ્યોગની જો આપણે સ્થાપના કરવી હોય તો એ અંતર્ગત આપણે જ્યારે નાણાકીય લોન અથવા તો સહાયની રિક્વાયરમેન્ટ હોય તો શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા ગુજરાત સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે. તો યાદ રાખજો, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના. યોર નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે. આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે. યોર ઓપ્શન્સ વિલ બી 1996,
1998, 1994 and 1999. And here the correct answer will be A, that is 1996. તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે, તમને પૂછાઈ શકે. અધરવાઇઝ એવું પણ આપ્યું હોય કે 1996ના વર્ષમાં નીચે પૈકી ગુજરાત રાજ્ય દ્વારા કયા અગત્યના બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, અને ઓપ્શન્સ આપ્યા હોય વકફ બોર્ડ એન્ડ અધર ઓપ્શન્સ. સો ધ કરેક્ટ આન્સર વિલ બી રાજ્ય વકફ બોર્ડ, એટલે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સ્થાપના 1996ના યરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર મળવા પાત્ર નથી? જો અહીંયા લખેલું છે નથી, આપણે ઘણી વખત એક્ઝામમાં હરીમાં હોઈએ એટલે કે ઉતાવળમાં હોઈએ અને આ વાંચતા જ નથી અને ખોટો આન્સર ટીક કરીને આવી જઈએ છે. તો જે નથી, કયું યોગ્ય નથી, એ બધા જે શબ્દ છે, કી પોઈન્ટ છે, તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે ગુજરાતમાં જે કાયમી વસવાટ કરે છે, એટલે કે જે ગુજરાતી જ છે, મૂળ ગુજરાતમાં વસવાટ કરે છે, એના આધારે તમને ખબર હોય તો સરકાર દ્વારા ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે ગુજરાતના રહેવાસી છો. તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે અને એ પૈકી તમારે જણાવવાનું છે કે કયા વ્યક્તિને અશક્ત ઓળખ કાર્ડ મળવા પાત્ર નથી. એટલે કે અશક્ત ઓળખ કાર્ડ જે છે એ વ્યક્તિઓને આપવામાં આવે છે, પરંતુ કન્ડિશન વિલ બી કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ. તો મળવા પાત્ર નથી એવો ક્વેશ્ચન છે. તો ઓપ્શન એ ઇઝ 1 હાથ અને 1 પગ ન હોય તેવી વ્યક્તિ. ઓપ્શન નંબર બી અશક્ત વ્યક્તિ, એટલે કે 35%, એટલે કે 35% કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય એવી વ્યક્તિ. શ્રવણમંદ વ્યક્તિ, એટલે કે જેને સાંભળવામાં તકલીફ છે એ, એટલે કે બહેરા જેને આપણે કહી શકીએ. અને એક છે દ્રષ્ટિહીન વ્યક્તિ, એટલે કે જે જોઈ શકતી નથી, અંધ વ્યક્તિ. તો ધ કરેક્ટ આન્સર વિલ બી હિયર બી ઓપ્શન, કે અશક્ત વ્યક્તિ જે 35% કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય, એટલે કે ફિઝિકલી ડિસેબલ્ડ હોય, વિકલાંગ હોય. પણ આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે 35% કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોવી જોઈએ. જો 2-5% અશક્તતા ધરાવતી હોય તો એ આ ઓળખ કાર્ડને મળવાપાત્ર નથી, તો એને મળવાપાત્ર નથી. તો જેને 1 હાથ કે 1 પગ નથી તેવી વ્યક્તિને મળવાપાત્ર છે, શ્રવણમંદ વ્યક્તિને પણ મળવાપાત્ર છે અને દ્રષ્ટિહીન વ્યક્તિને પણ મળવાપાત્ર છે. પરંતુ 35% કે તેથી વધુ અશક્તતા ધરાવતી જો કોઈ વ્યક્તિ હોય તો એને અશક્ત ઓળખાણ કાર્ડ મળવાપાત્ર નથી. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. ક્વેશ્ચન નંબર 6, સ્માર્ટ સિટીના મુખ્ય ફાયદા શું છે? આપણે ઘણી બધી વખત ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ છીએ, તો સ્માર્ટ સિટી, મેટ્રોપોલિટન સિટી. ઓકે, તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે સ્માર્ટ સિટીના મુખ્ય ફાયદા શું છે? એન્ડ ધ ઓપ્શન્સ આર: જમીનનો મહત્તમ ઉપયોગ, દરેક માટે ઘરનું આયોજન, ગીચતા એટલે કે વસ્તી ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા અને સલામતીમાં ઘટાડો, અને ઉપરોક્ત બધી જ બાબતો. તો સ્માર્ટ સિટીના મુખ્ય ફાયદા શું છે? તો બધી જ બાબતો એના ફાયદા છે. એટલે કે જમીનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે, દરેક માટે ઘરનું આયોજન કરવું, ગીચતા દૂર કરવી, પ્રદૂષણમાં ઘટાડો કરવો, લોકોની સુવિધા અને સલામતીમાં વધારો કરવો. ધ્યાનમાં રાખજો. સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુ છે કે લોકોને હેલ્થ અને હાઇજીનની જે સુવિધા છે એ પૂરી પાડવી, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડવું, એ બધું પણ સ્માર્ટ સિટીના મુખ્ય ઉદ્દેશ્યો છે. સાથે સાથે એના ફાયદા છે ઇન કમ્પેર ટુ વિલેજ એરિયાઝ, મતલબ જે તમારા રૂરલ એરિયા છે એ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ, ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 7. રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકેલ છે? ધીસ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ જે છે એ ક્યારથી અમલમાં મૂકેલ છે? ઓપ્શન નંબર A, 26 જાન્યુઆરી 2001. ઓપ્શન નંબર B, 1 May 1998. ઓપ્શન નંબર C, 24 જાન્યુઆરી 1999. ઓપ્શન D, 15 July 1998. Is there any guesses? And the correct answer will be option C, 24 જાન્યુઆરી 1999. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે કે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ, ગામમાં વસતા લોકોને પ્રોપર સુવિધા મળે, ફેસિલિટીઝ મળે, એ લોકોનું જીવન જે છે એ સુખાકારીથી જીવી શકે એ માટે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ જે છે એ 24 જાન્યુઆરી 1999 એટલે કે 24 જાન્યુઆરી 1999થી અમલમાં મૂક્યો છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે?
સો ઇટ્સ અ વેરી ઇઝી ક્વેશ્ચન. જે ગુણોત્સવ થાય છે સાથે સાથે યુ નો વેરી વેલ કે પ્રવેશોત્સવ કરવામાં આવે છે તો એ કયા ફિલ્ડ સાથે કન્સર્ન છે? ઓપ્શન નંબર એ ઇઝ શિક્ષણ, ઓપ્શન નંબર બી દેટ ઇઝ ઓપ્શન નંબર એ શિક્ષણ દેટ ઇઝ એજ્યુકેશન, ઓપ્શન નંબર બી દેટ ઇઝ કૃષિ એગ્રીકલ્ચર, ઓપ્શન નંબર સી વિજ્ઞાન દેટ ઇઝ સાયન્સ એન્ડ ઓપ્શન નંબર ડી પર્યાવરણ દેટ ઇઝ એન્વાયરમેન્ટ. એન્ડ ધ કરેક્ટ આન્સર વિલ બી શિક્ષણ. ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા જે કાર્યક્રમો છે એ સ્પેશિયલી શિક્ષણ સાથે સંકળાયેલા છે. વોટ ઇઝ ધ મોટિવ બિહાઇન્ડ ઇટ, એટલે કે એનો મુખ્ય એમ શું છે? તો વિદ્યાર્થીઓ મેક્સિમમ નંબરમાં શાળામાં એનરોલ કરે એટલે કે એડમિશન લે, સાથે સાથે જે શિક્ષણનો દર છે એટલે કે પર્સન્ટેજ છે એમાં આપણે વધારો કરી શકીએ, જીવન ધોરણ એને લઈને ઊંચું આવે, રોજગારીની તકો પ્રાપ્ત થાય, ઓકે, પૈસા આવે, આર્થિક ઉપાર્જન થાય. પણ એ બધું ત્યારે જ પોસિબલ છે જ્યારે વ્યક્તિ શિક્ષિત હોય તો આપણે ગુણોત્સવ જેવા કાર્યક્રમો શિક્ષણ સાથે સંબંધિત છે અને મેક્સિમમ એનરોલમેન્ટ થાય એ હેતુથી સરકાર ગુણોત્સવ એઝ વેલ એઝ પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ જે છે એ દર વર્ષે હાથ ધરે છે. સાથે સાથે જે ડ્રોપ આઉટ રેશિયો છે એટલે કે ઘણી બધી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી દે છે તો એ કંટ્રોલ કરવાના એમથી પણ ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ દેટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 9. પરફોર્મન્સ ઓન હેલ્થ આઉટકમ અ રેફરન્સ ગાઈડ બુક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? અગેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે જે આ માર્ગદર્શિકા છે જેનું નામ છે પરફોર્મન્સ ઓન હેલ્થ આઉટકમ દેટ ઇઝ રિલેટેડ ટુ હેલ્થ, મતલબ એ આરોગ્યની સાથે સંકળાયેલી છે. તો એક રેફરન્સ બુક છે. તો અહીંયા નામ તમારે યાદ રાખવાનું છે પરફોર્મન્સ ઓન હેલ્થ આઉટકમ. આઉટકમ મતલબ ઉદ્દેશ્ય, હેતુ. રેફરન્સ ગાઈડ બુક જેના દ્વારા ગાઈડન્સ પૂરું પાડવામાં આવે છે તો એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? સો ઓપ્શન એ નીતિ આયોગ, ઓપ્શન બી આરોગ્ય આયોગ, ઓપ્શન સી ગુજરાત સરકાર એન્ડ ઓપ્શન ડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દેટ ઇઝ યોર WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. નાવ સે એક કોમન લોજિક છે કે આપણને કોઈ એંગલથી જવાબ નથી ખબર તો આરોગ્ય આયોગ આવું કોઈ આયોગ વર્ક કરતું જ નથી. ઓકે, ગુજરાત સરકાર ક્યાં તો ઓપ્શન હોઈ શકે, ક્યાં તો નીતિ આયોગ હોઈ શકે, બિકોઝ જનરલી WHO તો વર્લ્ડ લેવલની આપણે વાત નથી કરતા. તો રાજ્ય દ્વારા જે યોજના ચાલુ કરવામાં આવે છે તો WHO જે છે એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. તો અગેન બે ઓપ્શન તો એલિમિનેટ થઈ ગયા, આરોગ્ય આયોગ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બચ્યા 50-50 નીતિ આયોગ અને ગુજરાત સરકાર. તો બની શકે કે ઓપ્શન એ હોય ક્યાં તો સી હોય. તો કરેક્ટ આન્સર અહીંયા છે નીતિ આયોગ. તમને એક્ઝામમાં ઘણી બધી વખત નીતિ આયોગનું ફૂલ ફોર્મ પૂછાય છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ પણ ખૂબ જ અગત્યનું છે. તો જો તમને નેશનલ આયોગ મતલબ નીતિ આયોગનું ફૂલ ફોર્મ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. નીતિ આયોગનું જે ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા દેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ નીતિ આયોગ. તો એ પણ ખૂબ અગત્યનું છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. પરફોર્મન્સ ઓન હેલ્થ આઉટકમ રેફરન્સ ગાઈડ બુક એક કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો નીતિ આયોગ. મેં તમને ફૂલ ફોર્મ કહી દીધું છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા દેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ નીતિ આયોગ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગા સિટી કહેવાય છે? અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓપ્શન એ 10 લાખથી વધુ, ઓપ્શન બી 10 કે 15 લાખથી વધુ વસ્તીવાળા, ઓપ્શન સી 50 લાખથી, એકચ્યુઅલી અહીંયા મિસ્ટેક છે, 15 લાખથી વધુ ઓપ્શન આવશે. 50 લાખથી વધુ વસ્તીવાળા અને 1 કરોડથી વધુ વસ્તીવાળા. તો કયા શહેરને આપણે મેગા સિટી તરીકે ઓળખીએ છીએ? તો જેની વસ્તી 1 કરોડથી વધુ છે તો એને આપણે મેગા સિટી તરીકે ઓળખીએ છીએ. તો આ પણ ધ્યાનમાં રાખવા જેવો ક્વેશ્ચન છે. આશા રાખું છું કે આ જે ક્વેશ્ચન્સ છે એ તમને હેલ્પફુલ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. દેટ ઇઝ સૌની યોજના એનું ફૂલ ફોર્મ શું છે?